જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ક્રોધ. પીઠા ધાંધલ એ ખૂબ ક્રોધી હતા. એટલો ક્રોધ કે ન પૂછો વાત. વાત વાતમાં સંજેડાઈ જાય. આવા એ ક્રોધી હતા. એક વખત રાત્રે બાથરૂમ કરવા ઉભા થયા અને રસ્તામાં ગાડીનું ધોંસરું આડું આવ્યું અને ધોંસરા હારે ભટકાયા. એવો ક્રોધ ચડ્યો એ નિર્જીવ ધોંસરા ઉપર જઈને પોતાનું મોઢું માર્યું અને ધોંસરાને ભટકું કરી લીધું. આથી આગળના બે દાંત પડી ગયા, છતાં પણ એનો ક્રોધ એને ઉતારી લીધો. આવા ક્રોધ, નિર્જીવ વસ્તુ પણ ક્રોધ કરે. ધોંસરાને બટકું ભરી દાંત પડી ગયા, છતાં પણ ક્રોધ એની અંદર એને પાર પાડી દીધો. આવા ક્રોધ. મોટા થયા, સત્સંગ લાગ્યો અને એ સાધુ બન્યા. નિર્મળાનંદ નામ એનું પાડવામાં આવ્યું અને એ સાધુ બન્યા પછી ક્રોધને જીતવાનું શરૂ કર્યું. અનેક પ્રયત્નોથી એમને કામ કર્યું. એક વખત બધા સંતો ચાલ્યા જતા હતા. એ સમયે વૈરાગીઓ એ સાધુની પાછળ દોડ્યા અને તેમને મારવાનો પ્રયત્ન કર્યો. એ સમયે પેલા પીઠા ધાંધલ એ સાધુ હતા. હવે તેનું નામ પીઠા ધાંધલ નહોતું, પરંતુ હવે એનું નામ નિર્માણાનંદ સ્વામી હતું. મનમાં થોડી વાર ક્રોધની લકીર જાગી, પરંતુ તરત દબાવી દીધી. ના હો, તું હવે પીઠો ધાંધલ નથી, તું હવે સ્વામી છે, તું સંત છે, તું સાધુ છે. તારથી હવે ક્રોધ ન થાય. એ નાનો હતો ત્યારે ભલે તે ધોસરાને બટકું ભરી લીધું, પરંતુ હવે તો તારા માન ઉપર, મન ઉપર, મગજ ઉપર, કે આંખ ઉપર, ચહેરા ઉપર પણ ક્રોધ ન આવવો જોઈએ. અને એ ક્રોધ એ પી ગઈ. પેલા વૈરાગીઓએ સાધુને માર્યા, પાછળ દોડ્યા, આવું બધું કર્યું, છતાં પણ ક્રોધ ન કર્યો અને ક્રોધને સમાવી દીધો. આમ સાધુ બન્યા પછી ક્રોધને કાબુમાં રાખી અને સંતપણું તેમને દેખાડ્યું. આમ સાધુ વ્યક્તિ કે સત્સંગ લાગ્યા પછી જે ખરાબમાં ખરાબ દુશ્મન જે માણસનો ક્રોધ છે એ જીતાઈ ગયો અને પ્રેમપૂર્વક કાર્ય કરવા લાગ્યા. પીઠો ધાંધલ જે ક્રોધી સ્વભાવના હતા તે એકદમ નિર્મળ સ્વભાવના બની ગયા. એમ આપણા ઘણા બધા અવગુણો સંતો ભક્તો આવા સુરવીરો સાથે રહે તો એ ક્રોધ એ દોષો બધા નાશ પામે છે અને માણસ એ સારો અને ભગવાન સુધી પહોંચવા માટે એ તૈયાર થઈ જતો હોય છે. પરંતુ આપણો ક્રોધ એટલો બધો ભયંકર હોય છે કે ન પૂછો. થોડી વારની અંદર આપણો ચીડિયો સ્વભાવ દેખાય આવે અને ન કરવાનું કરી દેશે. મોઢામાંથી અપશબ્દો નીકળે, કોઈને મરાઈ જાય, ન કહેવાનું થઈ જાય અને પરિવાર છિન્ન ભિન્ન થઈ જાય. એનું માત્ર એક જ કારણ હોય, ક્રોધ. અને આ ક્રોધ સાધુ અને સંતોના સમાગમથી જરૂર દૂર થઈ શકે.